સેટેલાઇટમાં અમારું ગામ દેખાતું નથી અને અમારા સર્વે નંબર પણ નથી દેખાતા. તો સરકારશ્રીને અમે એક રજૂઆત કરીએ છીએ કે અમારા સેટેલાઇટમાં સર્વે નંબર દેખાય અને જે 70 મણ મગફળી લેવાની છે એની જગ્યાએ અમને 200 મણ કરી આપે તો ખેડૂતને બહુ ખુશખુશાલ રહેશે. ગીરગઢડા તાલુકાના કાંધી ગામના ખેડૂતોના ટેકાના ભાવે ખરીદીના ફોર્મ સેટેલાઇટ દ્વારા રિજેક્ટ થતા ગીરગઢડા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. ગીરગઢડા તાલુકાના કાંધી ગામના ખેડૂત ખાતેદારોના ટેકાના ભાવના ફોર્મ સેટેલાઇટ દ્વારા ભરવામાં આવ્યા હતા, જેમાં માત્ર 1% જેટલા ફોર્મ વેરીફાઈ થયા હતા. બાકીના ખેડૂતોના ફોર્મ રિજેક્ટ થયા હતા, જેથી એ બાબતે યોગ્ય કાર્યવાહી કરી તમામ ખેડૂતોના રિજેક્ટ થયેલા ફોર્મ ફરી યોગ્ય રીતે ભરી તે બાબતે કાંધી ગામના ખેડૂતોને સરપંચને સાથે રાખી અને ગીરગઢડા મામલતદારને અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ હતી. મારું નામ ગૌદાની કૌશિક છે. મારું ગામ કાંધી છે, તાલુકો ગીરગઢડા છે, જિલ્લો ગીર સોમનાથ છે. આજે અમે બધા ખેડૂત મિત્રો કાંધી ગામના બધા મળીને ગીરગઢડા મામલતદાર ઓફિસે અમે આવ્યા છે. અમારું જે રજિસ્ટ્રેશન મગફળીનું થયું છે એ કેન્સલ થયું છે. એ માટે અમે બધા મામલતદારને આવેદન આપ્યું છે, કેસી રાઠોડ સાહેબને આવેદન આપ્યું છે, જિલ્લા કલેક્ટરને બી આવેદન આપવાના છીએ હજી અમે બધા. અને આને આગલા વખતે અમારી મગફળીનું રજિસ્ટ્રેશન રદ ન થાય એ માટે અમે લોકો બધા ખેડૂત મિત્રો મળીને અહીંયા ગીરગઢડા મામલતદારને આવેદન આપેલું છે. તંત્ર પાસે અમારે રજૂઆત એવું છે, સેટેલાઇટ સર્વે જે થાય છે એ વ્યવસ્થિત થાય અને ખેડૂતોની મગફળી વધુમાં વધુ લેવાય એ માટે અમે પ્રયત્ન કરીએ છીએ.